હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે વ્લોગમાં છે ને તમને એક નવી વસ્તુ જોવા મળવાની છે, કારણ કે અમે ઘરે પહેલી વાર છે ને લીલવાની કચોરી બનાવી છે. આપણે જે તુવેર દાળની કચોરી બને ને એ, જો કે મેં આની પહેલા એકાદ વાર બનાવેલી છે, પણ મારે લગ્ન થયા પછી કોઈ વાર નથી બનાવી. તો આજે અમે નક્કી કર્યું હતું તુવેર દાળમાંથી કાંક તો બનાવવાનું છે, કાં તો તુવેર ઠોઠા બનાવવાના હતા, કાં તો કચોરી બનાવવાની હતી. તો હવે નક્કી કર્યું છે કે આજ કચોરી બનાવી નાખી. તો જો મેં મેંદો સૌથી પહેલા લઈ લીધો છે, તો હું લોટ બાંધી નાખું. તો જો આપણે આ મેંદો લીધો છે, એમાં મીઠું નાખશું, થોડુંક અજવાઈન નાખશું અને થોડુંક તેલ અને ઘી નાખીને પછી લોટ બાંધી નાખશું. તો જો ભાઈ અત્યારે લીલી તુરની સીઝન ચાલે છે, એટલે આમાંથી જે આઈટમ બને એ ખાસ કરીને બનાવવાની હતી. એક તો લીલા તુરની કચોરી હતી અને એક તો તુવેર ઠોઠા હતા. તો જાડુને બહુ દિવસથી ખાવાની ઈચ્છા છે કે લીલા તુરની છે ને આપણે કચોરી બનાવી, તો ફાઇનલી આજે બને. જો ભાઈ લીલી તુર ખાવાની મજા આવે ને, એમ થાય કચોરી બનાવી નથી, આમને ખાઈ જઈએ. જો અહીંયા મેડમ બાંધે છે લોટ. જાડુ, હવે આ લોટ પછી શું પ્રોસેસ છે? આ લોટ પછી આને થોડીક વાર ઢાંકી દેવું, પછી આપણે આનો મસાલો બનાવશું. ઓકે, અને આ લોટમાં જે ઓલું કચોરીનો આપણે સમોસા જેવું પડવો એ બનાવવાનો ને લોટ? પતલી પતલી આવી પૂરી કરવાની, પછી મસાલો અંદર ભરીને કચોરી આપણે બનાવી નાખવાની. આંબલીની ચટણી હારે બનાવવાની છે. ચટણીની તો ક્યાં જરૂર છે? કેમ? તને શરદી થઈ છે, ચટણી તો એમાંથી આવશે. ઓવલમાં ખાવાય નથી દેતો નીરવ હમણાં. નાકમાંથી રેલગાડી વાય છે. કોઈ દિવસ ભાઈ તે જોઈ કોઈ દિવસ મન ખાવા પડી ગઈ તાર કચોરી હેની યાર ખાવીશ પહેલા. વાહ, શરદી તો મને હતી, શરદી તો અત્યારે મીડિયમ છે, પણ મને ઉધરસ જ થઈ ગઈ છે. એટલે ઉધરસ ખાઈ ખાઈને છે ને ગળું બોલવા મળી, સૂકી ઉધરસ થઈ ગઈ છે ત્યારે. શરદી તને થોડીક નહીં, શરદી જ થઈ ગઈ ટૂંકમાં પૂરેપૂરી. એટલે શરદી આમ મને એવું લાગતું હતું મટી જાય, છાસ બાસ લગતી હતી તો, પણ તોય મટી નથી હજી. જનરલી કેવું થાય, શરદી કેવું થાય ને તો આપણે ઠંડુ ખાવાનું બંધ કરી દઈએ, પણ અમુક કેસમાં કેવું હોય ખબર છે કે આપણને એમ થાય મટતી જ હોય ને, આપણે એમ થાય વાઈ ગયું, હાલો ઠંડુ ખાઈએ ઠંડુ, તો ઘણી વાર સારું થઈ જાય. બોલો, ઠંડુ ઠંડાને કાપતું હશે, મને એવું લાગે છે. હવે આમાં હું નિષ્ણાંત તો છું નહીં, પણ આપણે શું કહેવાય, ઘણી વાર શરદી થઈ હોય ને આઈસ્ક્રીમ ખોડીને હરખો કરી દે. કારણ કે આપણને શરદી થાય ને ત્યારે લોકો ઘણા કહેતા ભાઈ આ ઠંડીની શરદી છે, આ ગરમીની શરદી છે, એટલે આમાં ભાઈ બે ત્રણ ટાઈપ આવે છે. તો જો બાજુના પ્લેટમાંથી છે ને 12 બોળિયા આવ્યા છે, અને અમારા ફેવરિટ છે, મને 12 બોળિયા બહુ જ ભાવે. એટલે જો આપણે ખાઈ જાય છે, નીરવને થોડાક દેવું લે નીરવ. મને મીડિયમ ભાવે, પણ મને બહુ ભાવે. તને લાગે છે કારણ કે તે રીતે જે મોઢામાં ભર્યા છે 12 બોળિયા. પહેલી ચમચી જ ભરીને ત્યાં તો બ્લોગ સ્ટાર્ટ કર્યો, એટલે લ્યો. કાઈ નહીં, ખાઈ જાઓ 12 બોળિયા, બીજું હું મારે નથી ખાવા. હા, 12 બોળિયામાં એવું છે કે આપણે 12 બોળિયા ખાઈને તો જે છોકરું હોય ને એનામાં બળ આવે, એટલે એને બળ આપવાનું છે 12 બોળિયા ખાઈને. એટલે તું 12 બોળિયા ખાતું એને બળ આવે? હા, એવું હોય. તો મને લાગે એને નકરું બળ જ આવશે આજે. સાચી વાત છે. અને જેટલા ખાય ને વધારે એટલું બળ એને આવે, એટલે બધાને ખાવાના જ ફરજિયાત. એટલે તમે બધાએ 12 બોળિયા ખાઈ લેજો, આલ્યો. એટલે છોકરું બની જાય બહુ બળવાળું. બહુ બળવાળું બની જાય, બળવાન બની જાય. તો આપણે ઓલમોસ્ટ 29માં વર્ષે બેસી ગયા છીએ. 29 મારું રનિંગ છે ને? 29 રનિંગ હા, છે. ઓકે, હું ભૂલી નથી ગયો ને, ભૂલથી 21 બોલી જાત. તો 29 ઓલમોસ્ટ રનિંગ છે, અને આપણે અત્યાર સુધી લાઈક આવા કાઢો કયો યા એવા કાઢો કયો એ ખાધું જ નથી. હમણાં મેં છે ને આ મને એટલે યાદ આવ્યું કારણ કે મેં હમણાં બ્લિંકિટમાં જોયું હતું, એક આવા કાઢો લગભગ 80-90 રૂપિયાનું. કારણ કે ઓબ્વિયસ છે અહીંયા થતા નથી, મને ખબર નહીં, પણ મારા માનવા મુજબ અહીંયા થતા નથી, એટલે લગભગ બહારથી ઇમ્પોર્ટ કરતા હશે, એટલે કોસ્ટ હાઈ જતી હશે. બાકી ઘણા લાઈક ફોરેનર હારે વાત થઈ ને, તો એ લોકો માટે અહીંયાનું લોકલ ફૂડ જ છે ટૂંકમાં. એ લોકોની એક્સપેન્સિવ નથી, અહીંયા એક્સપેન્સિવ, એટલે ખાસ કરીને ઇન્ડિયાવાળા ન ખાય અને હેલ્ધી માને છે. એટલે કહેવાની સ્ટોરી એમ કે આપણે 29 વર્ષ થયા છે, હજી ખાધું નથી, એટલે એકવાર બ્લિંકિટમાં જ મગાઈને ટેસ્ટ કરશું. તો આપણી લીલી તુવેરનો છે ને આ મસાલો મેં જો તૈયાર કરી નાખ્યો છે. આની અંદર આપણે છે ને સૂકું લસણ નાખ્યું છે, લીલું લસણ નાખ્યું છે, પછી મરચી નાખી છે, આદુ નાખ્યું છે, અને તુવેર દાળના દાણા નાખ્યા છે, અને જો ક્રશ કરી નાખ્યું છે. તો હવે આપણે લિટલ બીટ જીરું નાખશું, અને તલથી છે ને આને વઘાર નાખશું, અને પછી એની અંદર છે ને આપણે બધા મસાલા નાખી દેવું, એટલે આપણો મસાલો તૈયાર થઈ જાય. અને આપણે જો એની અંદર થોડાક એવા કાજુ નાખવાના છે, અને થોડુંક છે ને ટોપરું છીણેલું નાખવાનું છે, એટલે આપણો મસાલો છે ને થોડો કડક એકદમ ઢીલો ન થઈ જાય. તો હમણાં રિસેન્ટલી ઇન્ડિયામાં બધી જગ્યાએ આવાકાડો અવેલેબલ હોય છે, અને આવાકાડોની સેન્ડવિચ હેલ્ધી કહેવાય ને એ મળવાની બહુ ચાલુ થઈ છે. રીલ ને ઘણું બધું આવે છે. તો મને એવું લાગે છે કે લોકો હેલ્ધી છે એટલે નથી ખાતા, લોકો પહેલી વાર ટેસ્ટ કરે કે આવાકાડોનો ટેસ્ટ કેવો હોય. કારણ કે હેલ્ધી તો બીજું ઘણું બધું છે, પણ આવાકાડો આપણા માટે નવું છે ને એઝ અ ઇન્ડિયન, કાં તો ભાઈ મારા માટે નવું હોય, એટલે આપણને એવું લાગે કે આનો ટેસ્ટ કેવો છે ભાઈ. જો ભાઈ કચોરી બનાવવા માટેની પૂરી ચાલુ થઈ ગઈ છે વણવાની, અને બંને જો કામે લાગી ગયા છે. જો કે બંને નહીં, ત્રણેય કામે લાગી ગયા છે આપણે. કા નીરવનું કામ છે જ, કારણ કે તેલ પતી ગયું છે, એટલે આપણે જે ઓલો ડબ્બો હોય ને એમાંથી કાઢવાનું છે. સારું થયું નીરવ રસોડામાં આવી ગયો, નકર બોલાવત તને. ઝપટમાં લઈ લીધો એ. ઝપટમાં નહીં, જો ઓછું ભરેલું હશે તો આપણાથી આવી જાય, વધારે ભરેલું હોય તો પછી નીરવની હેલ્પ જોઈએ. આ તો સારું છે, એમ ન કીધું કે નીરવનું કામ હતું તેલ લેવા જવાનું, તો આવી ગયો.
તેલ કાઢવાનું કામ છે, લેવા જવાનું નહીં. તેલ તો એક હારે લઈ લીધું સ્વરદીનું. એ વાત સાચી છે. જો ભાઈ મસાલો તૈયાર થઈ ગયો એમ ને? હા હવે મસાલો નાખીને પછી બનાવી નાખશે કચોરી. જો ભાઈ પેલી કચોરી બની ગઈ છે લીલી તુરની. હવે આપણે આને લાઈનમાં ગોઠવી દેવું અને બાકીનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું. જો ધબધબાટી. તો લીલવા કચોરી છે ને મને જિંદગી ભર યાદ રહે, કારણ કે મારા પપ્પાના ઘરે ત્યારે હું નાની એવી હતી, બહુ નાની તો નહીં પણ 17-18 વર્ષની હઈશ ને તો એ ત્યારે. નાની કહેવાય? હા એટલે મોટી હતી પણ અત્યાર કરતા ઘણી નાની હતી. ત્યારે હું કચોરી બનાવી હતી, તો હું કચોરી તળતી હતી, તો મેં આ કચોરી છે ને ધબ નાનાની તેલમાં નાખી દીધી અને મને છાંટા ઉડ્યા હતા. તો હજી જો જરીક એવું નિશાન છે, અહીંયા બે મોટા મોટા આવડા છે ને ચાંપા પડી ગયા હતા, વ્હાઈટ કોટ હોય ને એવું થઈ ગયું હતું, પણ પછી રિકવર થઈ ગયું. હજી જો જરીક એવું તો તમને દેખાતું હશે, અને બીજો ડાઘો હતો ને તો હાવ વયો ગયો. એટલે મને લીલવા કચોરી જિંદગી ભર યાદ રહેવાની છે, કારણ કે હું દાયજી હતી ત્યારે. કઈ નહીં, આજે એવી રીતે નાખવું છે. આજે એવી રીતે હવે તો મને આવડી ગયું ને, ત્યારે તો આમ લાઈક પ્રો તો ન કહેવાય પણ હજી ધીમે ધીમે રસોઈ શીખતા હોય, હવે તો પ્રો બની ગયા એટલે હવે નો બધા. જો ભાઈ અમારી ત્યાં બધી સાઈઝની કચોરી મળે છે. આ છે 7 રૂપિયા વાળી, આ છે 15 રૂપિયા વાળી, રાઈટ? હવે 20 રૂપિયા વાળી બનાવવાની છે. મને કે ને હમણાં હું 50 રૂપિયા વાળી આવડી બનાવી નાખું એક. આખો મસાલો નાખી દો ને. આખો મસાલો ને બધો લોટ બસ નાખીને વચમાં તળ નાખવાનો. તો હમણાં છે ને હું બધી નવી નવી સિરીઝ જોઉં, તો હમણાં મેં એક સિરીઝ જોઈ હતી, એમાં છે ને આંધળાની સિરીઝ હતી, લાઈક બ્લાઇન્ડ હોય ને એની. તો મને એવું લાગે કે આપણે કેટલા ગ્રેટફુલ છીએ કે આપણી પાસે બધું છે, હાથ છે, પગ છે, હરખું જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, બધું કરી શકીએ છીએ. અને મને બહુ ક્યુરિયોસિટી થઈ કે એ બિચારા જોઈ જ ન શકે તો બધું એનું ખુદનું કામ એ કઈ રીતે કરતા હશે, કારણ કે આપણે 1 મિનિટ આંખ બંધ હોય તો આપણે એક સ્વિચ નથી પાડી શકતા, તો એ લોકો તો બધું પોતાનું કામ જાતે કરતા હોય. તે એવું કેમ તાલે તાર પાસે બધું છે, તાર પાસે એક વસ્તુ નથી? મને ખબર હમણાં કે મગજ નહીં, શોર્ટ હેર યાર. હું નથી શોર્ટ હેર એટલે ટૂંકા વાળ નથી ને તાર પાસે? તો હું કરાઈ શકું ને, પણ લાઈક મને એવું લાગે કે આપણે ભાઈ બ્લેસ છીએ, જો મમ્મી પપ્પા છે, બધું છે, અમુક લોકો બિચારાને એક પેરેન્ટ્સ ન હોય તો એ કેટલી ડિફિકલ્ટ એની લાઈફ થઈ જાય. મારે કેવું તો તારા વાળ જ, એટલે નહીં તારા વાળ નહીં, તારું મગજ જ. પણ મને ખબર હતી તું પ્રેડિક્ટ કરી લે. ખબર જ નીરવના હું છે ને એકદમ જાણી ગઈ છું. હવે નીરવને આ ખાલી નાની કચોરી જ દેવાની છે, મોટી એ કોઈ નથી દેવાની. મારે કચોરી જ નથી ખાઈ, ભલે નો દ્યો તો આ બસ. ત્યારના 6:30 ના મહેનત કરી છે તો એ નીરવ હું કે કહું કે રાતે કંઈક બહાર નહીં ખાવું પડે, બોલો પછી આમાં કેમ હરખી વસ્તુ બનાવવાની ઈચ્છા થાય અમને. એમાં એવું છે, આ જે લીલવાની કચોરી, લીલવાની હેની કહેવાય? લીલી તુવેરની કચોરી. લીલી તુવેરની કચોરી છે ને આ લોકોની અને આ લોકોની બધાની બહુ ફેવરિટ છે, પણ આપણને એટલી બધી ભાવતી છે ને, પણ આજે ટેસ્ટ કર્યા છે, સારી બની હોય તો ઉપાડી લેવું. બીજું અને નીરવને કેવું છે કે શાક ચાપડી હું છે ને કઈ તૂટી ગઈ, તો એકવાર તો મેં બનાવ્યું તો નીરવે ખાધું જ નહીં, પછી બીજી વાર બનાવ્યું ને ત્યારે એને ચાખ્યું કે આ તો મને બહુ ભાવે, પણ તું મોઢામાં નાખ તો તને ખબર પડે ને કે ભાવે કે નહીં, તને ડાયરેક્ટ કહી દે મને નથી ભાવતું, મને નથી ભાવતું. જો ભાઈ કચોરી તો બધી તૈયાર થઈ ગઈ છે અને ફાઇનલી હવે તળવાનું કામ ચાલુ થશે. અને આ પૂરીનું શું કરવાનું ભાઈ? જેટલો મેંદાનો લોટ વધ્યો ને એટલાની મેંદાની પૂરી કરી નાખીશ. ઓકે, તો મસાલો પૂરો થઈ ગયો છે ને? મસાલો પૂરો થઈ ગયો. ઓકે, અને આ કેટલી બની છે? 18 બની છે. 18 ને ભાગ્યા 4 એટલે ચોખ્ખું 16. 4 આવશે વાગમાં. 4.5 આવશે, પણ વધારે આવશે કારણ કે પપ્પાના છે ને ભરેલા મરચાના છે. ઓકે, ભરેલા મરચાના ભજીયા. ભજીયા છે. હા, મેં તો ભરેલા મરચાની કચોરી. નહીં ભરેલા મરચાની કચોરી નહીં, ભરેલા મરચાના ભજીયા છે. વાહ. જો ભાઈ આ વસ્તુ આજની સરપ્રાઈઝ છે, આખા ભરેલા મરચા ના ભજીયા, હે ને? આખા ભરેલા મરચા છે, પછી હારે મમરી હોતન છે ખાવાની, પછી કચોરી છે અને મેંદાની પૂરી છે, જે ખાવું હોય ને હાલો બધાય. તો બધું તળેલું બધું તળેલું, એક તેલમાં બધું તળી નાખ્યું છે. અને આંબલીની ચટણી હોતન મેં કરી છે, જુઓ, કારણ કે હું છે ને ચોળીને કચોરી ખાવ એટલે મેં ચટણી વધારે કરી છે. મમ્મી કે અહીંયા બધા બોળી બોળીને ખાય, પણ હું તો ચોળી નાખું આની અંદર કચોરી. આની તળવાની છે શું? કોને? ચટણીને. ચટણી નહીં, થોડીક તળેલી બને, અમે નવીન બનાવી છે તળેલી ચટણી. જો ભાઈ ટોટલ આઈટમ છે ને બધી ડીશમાં મૂકી દીધી છે. મસ્ત ખજૂર આંબલીની ચટણી છે, આખા ભરેલા મરચાના ભજીયા છે, પછી આજની જે લીલા તુવેરની જ ને? લીલા તુવેરની કચોરી છે. લીલા તુવેરની ભાઈ કચોરી છે, અને સાથે છે મેંદાની પૂરી. આખી ડીશ છે કે કમ્પ્લીટ. તો ક્રિએટરને કેવી લાગી લીલી કચોરી? બહુ મસ્ત બની છે. લીલું લસણ ને લસણનો જે સ્વાદ આવે છે ને એનાથી બહુ મસ્ત ટેસ્ટી લાગે છે. મેં તો જો ચોળી નાખી છે, ચોળીને આપણે ખાઈ, કારણ કે મને બોળી બોળીની વધારે આંબલીની ચટણી હોય ને એવી ભાવે એટલે. મમ્મી તમને બહુ મસ્ત. મસ્ત લાગી? હા, જમાવટ થઈ ગઈ. વાહ, તો વાંધો નહીં. પપ્પા તમને? બહુ સરસ. અને પપ્પા જો હારે મરચાઈ લીધા છે ને? આ મરચા ને હારે તો એક આવે છે ભરેલા મરચા. પપ્પાના સ્પેશિયલ છે. જો એને કચોરી ચાખી છે, પણ એમની હાટુ સ્પેશિયલ મરચા કર્યા છે. આપણે છે ને નીરવને પૂછી તને કેવી લાગી, કારણ કે નીરવ બનાવતા હતા ને ત્યારે જ અમને એવું કહેતો હતો ક્યાંક મારે બહાર ન જમવું પડે. હવે બહાર જમવું પડશે કે નહીં જમવું પડે? બહાર જમવું તો નહીં પડે, પણ બહાર જવાનું છે એટલે નાસ્તો કરશું. કેવી લાગી એ બધી વાત નથી થતી.
મસ્ત સારી છે. તો નીરવે જો પેલા સોસ લીધો તો મેં તો આમલીની ચટણી હારે જ આનો ટેસ્ટ આવે. તો આમલીની ચટણી હારે કેવો ટેસ્ટ લાગે છે? આમલી ચટણી હારે જ આનો મેન ટેસ્ટ આવે છે અને મેં ધારી હતી એમ કહેતા બહુ સારી બની. હા. તો પેલા ચાખી લેતો હોય તો એમને પેલા ટિપ્પણી ન કરતો હોય તો મને એવું લાગ્યું એમ. તો હું અને નીરવ બંને જો કચોરી ભરપેટ ખાઈને તૈયાર થઈ ગયા છીએ સ્વેટર પહેરીને બહાર જવા માટે. અમે બંને છે ને ફ્રેન્ડને મળવા જઈએ છીએ, પણ અલગ અલગ જાય છે. નીરવ એના ફ્રેન્ડને મળવા જાય છે, હું મારા ફ્રેન્ડને મળવા જઈશ. એમ એવું તો મારે તો કોઈ પ્લાન હતો નહીં. જાડુની બધા લેડીઝ ફ્રેન્ડ બધા મળવાના હતા. લેડીઝ જ કહેવાય ગર્લ્સ કહેવાય? ગર્લ્સ છીએ હજી અમે. ઓકે, તો ગર્લ્સ બધા ફ્રેન્ડ મળવાના હતા અને મેં બોયઝ નો પ્લાન કર્યો. મેં કીધું ભાઈ બધા છોકરા ફ્રી હોય તો આપણે અલગ મળી લઈએ. એટલે હું મારા ફ્રેન્ડ સાથે જાઉં છું અને આ એના ફ્રેન્ડ સાથે, બંને પોતપોતાના ફ્રેન્ડ. જો ભાઈ અત્યારે અમારી લઠ્ઠા ગેંગ બહાર નીકળી છે અને જો અમે બધા લોકો, તમને એમ લાગતું છે કોફી લીધી, પણ આ બધા જો ભાઈ 30 વર્ષના ઢાંઢા બોર્નવિટા પીવે છે. એ વાત નથી કે ગામ હોય ને ત્રણ કોફી પીવાળા હોય તો અહીંયા 3 બોર્નવિટા પીવાળા છે. જો ભાઈ રાતે 12 વાગે ઈડલી અને વડા જો અમે ખાવા માટે આવ્યા છીએ. રાતે ભાઈ ઠંડીમાં ગરમા ગરમ ઈડલી વડા ખાવાની મજા જ અલગ. જો ભાઈ ઈડલી વડા તો ખવાઈ ગયા. હવે ગરમા ગરમ ચા પાછી. બોલો, ખાધા પેલા ચા, ખાધા પછી ચા. અને બધા જો ચા ના રસિયા છે મારા જેવા. તો જો મારી આ 3 ફ્રેન્ડ ને મળવા આવી હતી અને 1 વાગી ગયો છે અને ઘરે જવાની ઈચ્છા તો નથી થતી, પણ તોય 3 જાય છે અને 3 દુનિયાભરના ગપાટા માર્યા છે કે વાત જવા દો. બધાયની પંચાયત કરી લીધી છે. પોલિટિક્સ થી લઈને, ધર્મ થી લઈને, ફ્રેન્ડ થી લઈને, સમાજ થી લઈને બધાયની વાતો અમે કરી છે. હવે કઈ બાકી નથી રહી જતી સુરભી? તો કઈ વાંધો નહીં, હજી બાકી રહી ગયું હોય ને તો નેક્સ્ટ ટાઈમ મળશું, બરોબર ને? આ બેન તો ઓસ્ટ્રેલિયા છે એટલે હવે આવે તો ઠીક છે, ને તો આપણે 3 તો મળશું. સાચી વાત છે, પણ અમે ઇન્ડિયામાં જ છીએ ને, યાદ કરી છે, પણ આ ઓસ્ટ્રેલિયન લોકો છે ને ભૂલી જાય છે આપણને. પણ એમાં એવું છે કે અમારે મળવું હોય પણ 3 ને ટાઈમ અમે 3 આ 7મ 8મે ક્યાંક અમે ઉદયપુર નો કેનો પ્લાન કર્યો તો 2 દિવસ મસ્ત પ્લાન કર્યો, પછી કેન્સલ થઈ ગયો. એટલે અમે બસ કેન્સલ કરવા માટે પ્લાન પાછો નવ્યું કરી, પછી કેન્સલ કરવા તો થાય. કઈ નહીં, હાલો મળીએ ફરીથી. બાય. જો ભાઈ વાગી ગયા છે 1:30 અને ફાઇનલી આજના વ્લોગનો એન્ડ કરી લઈએ, કારણ કે આવતીકાલે છે સન્ડે અને મારે જવાનું છે ક્રિકેટ રમવા માટે. સવારે 4:45 ઉઠવું પડશે, ત્યારે હું 4:45 બોક્સ ક્રિકેટમાં પહોંચીશ અને ઓલમોસ્ટ 1:30 વાગી ગયો છે. હુતા 2 થઈ જાય. એમાં એવું હતું, આજે લીલી તુવેરની કચોરી ખાધી, મજા આવી ગઈ. અને જાડુ એના ફ્રેન્ડને મળવા ગયું, મારા ફ્રેન્ડને મળવા ગયો. વ્લોગ તો એટલો બધો બંને સાઈડથી લીધો નથી, પણ જે જામો પડી ગયો છે ને વાત જવા દો, કારણ કે હું જાડુ બંને ધંધો સાથે તો આખો દિવસ અને 24 કલાક ટૂંકમાં કહી શકો સાથે હોય, એટલે બહુ ઓછો ચાન્સ હોય કે અમે બે એકબીજાથી દૂર પડે. જો આજે એના ફ્રેન્ડ હારે ગઈ, કેટલા સમય પછી હું અમે લઠ્ઠા ગયા, તો ભાઈ બહુ મજા આવી ગઈ. કારણ કે તમે છોકરા આફ્ટર મેરિડ લાઈફ બહુ ઓછા ચાન્સ મળે અને બહુ જલસો કર્યો અને તમને વ્લોગમાં થોડું ઘણું બતાવ્યું છે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમે હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો. યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરી દો, ફેસબુકમાં જોતા ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.